જય હિન્દ, જય ભારત. જણાવવાનું કે આપણે અત્યારે નવ અને અણગણિત એપ એટલી બધી આવે છે કે આપણે ખ્યાલ નથી હોતો. આપણો ફોટો ઘણી ફેર બ્લર થઈ જાય છે, આપણો ફોટો કોપી થઈ જાય છે, કોપીરાઇટ થઈ જાય છે. આ બધી જે એપ્લિકેશનો હોય છે એના ડેટા આપણો પર્સનલ ફોટો એની પાછળ વહી જાય છે. એ પછી પર્સનલ જે ફોટો જે છે એ કોઈ બી જગ્યાએ આપણે સાયબર ગુનેગારો પણ બનાવી શકે છે. ઘણી ફેરું એપ્લિકેશનો એવી હોય છે કે એની અંદર આપણે પોતાનો પર્સનલ ફોટો નાખીને અને આપણે પોતે જ ગુનેગારો બનતા હોય છે અને પછી એની સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવે છે. તો આવી રીતે આપણી ઉપર અણગણિત કોઈ ગુનાઓ અથવા ના જાણતા બી આપણે કોઈ એપ ખોલીએ અને એની અંદર આપણો જે ફોટો ડાઉનલોડ કરીએ છીએ એ ના કરવો જોઈએ મારા અનુસંધાન પ્રમાણે. અને આ બધું બહુ જાજી એપો હોય છે કે એની અંદર આપણે હકીકત તો ઉતરવું ન જોઈએ જાણ્યા વગરનું. અને આમાં માહિતી પહેલાં આપણે જરૂરી હોવી જોઈએ કે ભાઈ આ એપ છે એ આપણી માટે સુરક્ષિત છે કે નહીં. કોઈ બી એપ્લિકેશનો સુરક્ષિત હોતી નથી. આપણા જે ફોટા જે ઘણી ફેરો સાયબર ક્રાઇમવાળા આપણે સેક્સ કાંડમાં પણ ભરાવી દે છે અને એ ગુનેગારો બહુ થાય છે અને આપણા વ્યક્તિઓ પાસેથી એ પૈસા ભંડોળ ઘણું બધું ઉઘરાવી લે છે. અને એવા અણગણો બનાવ આપણા છાપામાં જોઈએ છે, ટીવીમાં જોઈએ છે. તો પ્લીઝ મહેરબાની કરીને આવી કોઈ બી એપ આપણા ભારતમાં હોય છે તો ગવર્મેન્ટને અને ખાસ કરીને ભારત સરકારને હું કહેવા માગું છું કે ભાઈ આ જે એપ છે એની ઉપર બેન મારો અને આપણા યુવાનો અથવા યુવતીઓ જે બરબાદના રસ્તે જઈ રહ્યા છે એ ના થાય. જય હિન્દ, જય ભારત.